આણંદના રાજોડ તળાવડી વિસ્તારના રહીશો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। તળાવમાં ગટરના ગંદા પાણી, મુખ્ય કાંસ ઊંડો કરવો, કાંસ ઉપર નવી એંગલો મારવી તેમજ રેલવેવાળા ઓવરબ્રિજ નીચે ઉત્તર દક્ષિણ જવાનો રસ્તો ખોલવા માટે તેમજ ઓવરબ્રિજ ઉતરતા વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે, રાત્રિના સમયમાં થતી ગાયોની તસ્કરી રોકવા તેમજ ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા બાબતે હાલમાં થયેલ સોસાયટીની ચર્ચા વિચારણા મુજબ આગામી દિવસોમાં માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય કમિશનર સાહેબ આણંદ મહાનગરપાલિકાને આવેદનપત્ર આપી તથા નરેન્દ્રભાઈ મોદી સાહેબને હજારો પોસ્ટકાર્ડ તેમજ જરૂર પડે ઉગ્ર રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે। પ્રશ્ન એ છે કે રાજોડ તલાવડીના વિસ્તારમાં આ પાણીની સમસ્યા બહુ ગહેરી છે। તળાવમાં ગંદકી વાળું પાણી આવવાથી લોકોને મચ્છરનો ત્રાસ બી છે અને બીજો પ્રશ્ન એ છે કે આપણે પાણી પીવાનું પાણી છે જે આવે છે નગરપાલિકાની પાઇપલાઇન થકી દિવસમાં 2 સમય આવે છે, સવારે અને સાંજે, એમાં બી ડોહરું પાણી આવતું હોવાથી સામાન્ય સ્વાસ્થ્ય ઉપર અસર થાય એ આ બીજો પ્રશ્ન છે। અને ત્રીજો પ્રશ્ન એ છે કે આ વરસાદી પાણીનો નિકાલ થાય એના માટેની જે લાઈન નાખેલી છે હમણાં થોડા સમય પહેલાં જ, એમાંથી પાણી કાંસનું ચિકોદરાથી પાછું વળી અને ફરી પાછું આવ્યું। એટલે સ્થાનિક લોકોનું એ મંતવ્ય છે કે પાણીનો નિકાલ બરાબર થશે નહીં, આટલો મોટો ખર્ચ કર્યા પછી બી આ પાણીનો પ્રશ્ન ઊભો ને ઊભો રહે છે। તો તે સંબંધી ઘટતું વિચારવા માટે નગરપાલિકાના ઓફિસર કે જે કોઈ સાહેબ છે તેને મારી નમ્ર વિનંતી છે કે આ પાણીના નિકાલ સંબંધી એને જે પાણી ખરાબ આવે છે એનાથી રોગચાળો થાય છે, આવતું પાણી જે છે એમાં બી ક્ષાર અને દળ આવે છે, તો તેના તરફ ध्यान दोरू ये हमारी नम्र विनंती है। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।